ગાઈસ આજે પણ અમારું યુટ્યુબનું શૂટ હતું પણ એક માણસના કારણે આખું શૂટ કેન્સલ કરવું પડ્યું. હવે એ માણસ ગમે ત્યાં મળી જશે ને ગાઈસ તો મારી ભૂક્કા બોલાવી દેવામાં આવશે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે 8. તો આપણે આજે બહુ વહેલા ઉઠી ગયા છીએ. મસ્ત રીતે દિવસ જશે આપણો, કેમ કે આજે છે શૂટ. અને આપણો નાસ્તો આવી ગયો છે ચા દૂધ અને ટોસ્ટ. કેમ કે રોટલી 2-3 દાડાથી કોઈ કરતું નહીં, કેમ કે હું બહુ વહેલો ઉઠું એટલે. આમ તો 10-12 વાગે ઉઠતો હતો, આ 2-3 દિવસથી 8 વાગે ઉઠું તો ટાઈમિંગ ચેન્જ થઈ ગયો તો કોઈ ઉઠતું જ નહીં મારા સિવાય. તો કોઈ વાંધો નહીં, ચા આવી જાય, ચા દૂધ આવી જાય એટલે બહુ થઈ ગયું. ભેગા ટોસ અને આગળ તો તમને ખબર જ છે કે શું થવાનું એ ચામાં ટોસ. તો મળીએ ડાયરેક્ટ શૂટિંગમાં. તો ગાઈઝ મોર્નિંગના બહાર નીકળ્યા હતા અને થઈ ગઈ છે નૂન, સાંજ થવા આવી ગઈ છે, વાગ્યા છે 4:30 જેવું. તો ગાઈઝ સવારની બસ ખાલી આ ચાદુદવાળી જ ક્લિપ ઉતારી. શૂટમાં જવાનું હતું પણ શૂટમાં પણ ના જવાનું. આજે આખો દિવસ એટલે આખો દિવસ ફેલ થઈ ગયો ગાઈઝ. પછી ઘરે જઈને જમ્યો કર્યો બપોરનું અને સૂઈ ગયો. તો અત્યારે સાંજ પડી ગઈ અને રાત્રે મતલબ સાંજે રીલ મૂકવાની છે. રીલ મારી પાસે કંઈ છે નહીં, મતલબ અડધું શૂટ કરેલું છે, અડધું શૂટ બાકી છે. તો મેં કીધું જયભાઈ મેં આવતા એ કામ તો કરવું પડશે, નકર મજા આવશે નહીં. ગાઈઝ આજે પણ અમારું યુટ્યુબનું શૂટ હતું પણ એક માણસના કારણે આખું શૂટ કેન્સલ કરવું પડ્યું. કાલે બી એના કારણે આવું થયું હતું, આજે બી એના કારણે થયું. હવે એ માણસ ગમે ત્યાં મળી જશે ને ગાઈઝ તો મારી ભૂક્કા બોલાવી દેવામાં આવશે. એ માણસ બી તમને ખબર છે કોણ હશે. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે આમ એવો આમ અંદાજો આવતો કે આ જ માણસ છે તો એના નામની કોમેન્ટ કરજો. તમે જોયેલો જ છે. આજ તો કાંકરિયા બી સૂનું લાગે છે મારા દિલની છે કાકા. કાંકરિયામાં બી કોઈ નથી અને મારા દિલમાં પણ કોઈ નથી. જબરું હે, સોનું લાગે ગાઈસ. મસ્ત ડાયલોગ બોલી દીધું. ઓલા અંકલ ફોનમાં વાત કરતા હતા એટલે જતા રહ્યા. તો એપિસોડ આવી ગયા. એ ગણપતિ બાપા મોર્યા. એ कॉपीराइट छोड़ के जाना. गुड आफ्टरनून भाई. मॉर्निंग की डायरेक्ट नून થઈ ગઈ નહીં ભાઈ. कैसा दिन चल रहा है मालूम ही नहीं. એકાદા એવા માણસ આવી જાય ને જિંદગી વિખર કરી નાખે. ગાઈસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કયો માણસ नहीं આવ્યો એના કારણે શૂટ नहीं થયું. भैया पैसा डाल दिया है, बस ये चाय बनी इसमें से देना, वो नहीं देना, वो ख़राब थी भाई. वो तल आता था उसमें, गैरा વગરની ચા હતી. પણ જો કોઈ વાંધો નહીં, ચાલે. અમારે તો શૂટ કરવાનું હતું એટલે ભાઈ હવે પીવાની છે તો સારી પીવી પડશે ને. આટલો ટેગ હતો હા. પણ હવે બીજો વિડીયો આવશે ત્યારે સારું લાગશે. આમ તો અત્યારે ખબર જ નહીં પડે કે કલ્પેશભાઈએ શું કર્યું, ખાલી ચા પી. હમણાં આજે આવી જશે. ક્યાં દેખ રહ્યા ભાઈ, તેરે લીએ આયા હું આખી રાત કા. ગાઈઝ यहाँ શૂટ કર્યા પછી હું આવી ગયો છું અહીંયા અક્ષતભાઈ. એને એક કન્ટેન્ટ બનાવવાનો હતો ને કન્ટેન્ટમાં એ મને લીધો છે. એ કન્ટેન્ટ કાલે આવી જશે, કાલે તમે જોજો. કલ્પેશભાઈ પણ એમાં છે, બહુ મજા આવશે. હા જો કહી દીધું આ. અને ગાઈઝ હું આ ક્યારની ગેમ જોઉં તો મને એવું થાય કે રમવા જતો રહું. આ ગેમ મને બહુ ગમે. પણ હવે શું કરશું યાર, એ જવા તો દેશે નહીં, રમાડશે તો કોચિંગના પૈસા લેશે. ભાઈ 2000નું રેકેટ છે. હા એ મને ખબર છે મારો ભાઈ. હા બહુ મજા આવે. મજા બહુ આવે ભાઈ, એ વાત છે. જો તો गाइस अब जाना है, अंधेरा हो गया है मेरा. तो હવે જઈશું ઘરે. દી આથમી ગયો અને અંધારું બી ના કહેવાય ને અજવાળું બી ના કહેવાય, આધા અને દી આથમ્યો કહેવાય. હા દી આથમ્યો કહેવાય. રાત બી ના થઈ અને દિવસ બી નહીં, હાંજ બી નહીં, દી આથમ્યો. અત્યારે દીવાબત્તીનો ટાઈમ હોય તો ભગવાન માતાજીને મનાઈ લો તમે. હું ઘરે જઈને મનાવું. ओके भैया, इसमें अभी ये तुमने कौन सा कलर का बनाया भाई? बोले मतलब खट्टा मीठा. पर इसमें तो मीठा ही लग रहा है, खट्टा नहीं लग रहा. थोड़ा खट्टा डालो ना भाई. 20 रुपये में पूरी लेने की लारी दे गया तो ले गया भाई. डाले थोड़ा खट्टा डाल दो ना भाई. भैया तो दिया यार सब पूरा यार. यार नहीं, टेस्ट नहीं आ रहा भाई, सब मीठा लग रहा है. किसी को नहीं लग रहा, आपको ही खा ले यार. 5-6 गिलास बनाओ और थोड़ा खट्टा डालो, थोड़ा खट्टा. इसको बहुत मीठा लग रहा है, थोड़ा खट्टा डाल दो. थोड़ा खट्टा डालो. हाँ मेरा भाई डाला खट्टा. हाँ बस थैंक यू. चल मेरे भाई, अभी खट्टा डाला ना, अभी दोनों टेस्ट आएगा खट्टा मीठे का. 12:30 અને હું આવી ગયો છું ઇડલી વડા ખાવા માટે.
તો આજે આર્યું હંતે હંતે વેચે. મેં કીધું કેમ મારો ભાઈ હંતે હંતે વેચે? તો કે બંધ કરાવે પોલીસવાળા સાહેબ, કેમ કે કોમેન્ટ નાઇટ ને એટલે. મેં કીધું સારું ભાઈ, પણ છે ને કે હા એ તમે બોલો. તો સામે જો ઓલી કા ઢોસો થાય તો લઈને આવે, ત્યાં સુધી મેં 2 વડા ખાઈ લીધા તો સારું લાગ્યું. તમને પણ ભૂખ લાગ્યો તો ખાઈ લેજો, ભૂખા રહેતા નહીં. અને હા યાર, વ્લોગ અહીંયા જ બાય બાય કરું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય.